ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 7 અનોખો સંવાદ. હવે આગળ આપણે જોયું કે જે લોકો બોલી કે સાંભળી નથી શકતા તે લોકો કેવી રીતે વાતો કરે છે? ઈશારાથી વાતો કરે છે, બરાબર. હવે અહીં તમને એક કવિતા આપેલી છે, મારી બહેન સાંભળી શકતી નથી. તો જે લોકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, તેઓ કેવી રીતે વાતો કરે છે? ઈશારાથી વાત કરે છે કે સામેવાળી વ્યક્તિ જે બોલે છે તેના હોઠના હલનચલન પરથી તે સમજે છે કે સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે. તો આવી જ એક છોકરી છે ચકુ, કે જે સાંભળી શકતી નથી. તો જુઓ, નાની છોકરી ચકુ, તે સાંભળી શકે નહીં. તે જન્મથી જ બહેરી. એનો મોટો ભાઈ નંદુ. હવે એક નાની છોકરી હોય છે, તેનું નામ શું હોય છે? ચકુ. તે જન્મથી જ બહેરી છે. બહેરી છે એટલે કે તે સાંભળી શકતી નથી. એનો મોટો ભાઈ છે. હવે એના ભાઈનું નામ શું છે? નંદુ છે. બંને ભાઈ બહેન છે. નંદુ અને ચકુ સાથે રમે. બંને ભાઈ બહેન છે એટલે બંને ભાઈ બહેન સાથે જ રમે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે. હવે ચકુ છે એ સાંભળી નથી શકતી, બહેરી છે, છતાં પણ એ સરસ મજાનો પિયાનો વગાડે છે. હવે તમને એમ થશે બહેરી છે, એને સંભળાતું નથી, તો પિયાનો એ વગાડતી હોય તો એ કઈ રીતે એને ખબર પડતી હોય કે એને સંભળાતું હોય? તો કે જે પિયાનો વગાડવામાં જે તાર હોય એ તારની જણજણાટી એને બહુ જ ગમે છે. એટલે એને વગાડવું પિયાનો બહુ જ ગમે છે. એ જે તારની જણજણાટી થાય છે, એનો જે એને અનુભવ થાય છે એ એને બહુ ગમે છે. તે સાંભળતી નથી, છતાં પણ તે ખૂબ જ સરસ વગાડે છે. તે સૌને નચાવે અને રમાડે છે. હવે બાળકો, જે લોકોમાં આવી કોઈ ખામી હોય છે કે જે સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, તેમનામાં એક વિશિષ્ટ શક્તિ હોય છે કે જેઓ આવી રીતે, કે જેમ કે આ ચકુ છે, કે ચકુ તારની જણજણાટી પરથી એટલો સરસ પિયાનો વગાડી શકે છે, એટલે એનામાં એક વિશિષ્ટ શક્તિ હોય છે. તે સૌને નચાવે અને રમાડે છે. બંને સાથે શાળામાં જાય. સાથે સાથે શાળામાં જાય અને પરત આવે. નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે. હવે નંદુ અને એની બહેન ચકુ, બંને ભાઈ બહેન, બંને સાથે શાળાએ જાય, બંને સાથે આવે. હવે નંદુ તો સાંભળી પણ શકે છે, બોલી પણ શકે છે, એટલે તે પોતાની વાત આપણે નોર્મલ આપણી જેમ સરસ રીતે વ્યક્ત કરી શકે છે. પણ ચકુ તો કેવી હોય છે? બહેરી છે, સાંભળી નથી શકતી, એટલે તેને સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે તે સમજવામાં તેને બહુ તકલીફ પડે છે. કોઈ કશું પણ બોલે, ચકુ સાંભળી શકે નહીં. હવે બહેરી હોવાથી કોઈ કંઈ પણ કહે એ સાંભળી શકે નહીં. હવે એક દિવસની વાત છે. નંદુએ ચશ્મા પહેર્યા હતા. ચશ્મા કાળા રંગના હતા. મેં મારા કાળા ચશ્માની વાત ચકુને કરી. હવે એક દિવસ શું થાય છે કે નંદુ, ચકુનો જે મોટો ભાઈ છે નંદુ, એણે ચશ્મા પહેર્યા હતા અને ચશ્મા કેવા રંગના હતા? કાળા રંગના હતા. હવે નંદુએ તેણે કાળા ચશ્માની વાત ચકુને કરી. હવે તમે વિચારો કે નંદુએ તે ચકુને કાળા ચશ્માની વાત કેવી રીતે સમજાવી હશે કે મેં નવા ચશ્મા લીધા, કાળા રંગના છે એ? તો કે હોઠના હલનચલનથી. કે નંદુ બોલતો હશે તો ચકુ શું કરતી હશે કે એના હોઠ પર ધ્યાન આપતી હશે. એના હોઠના હલનચલનથી નંદુ શું કહેવા માંગે છે એ સમજવાનો એ પ્રયત્ન કરતી હશે. ચકુને ચશ્મા જોવા હતા. હવે ચકુને ખબર પડી ગઈ કે મારા ભાઈએ તો કાળા રંગના નવા ચશ્મા લીધા છે, એટલે ચકુને જોવાનું મન થયું. હવે તમારા ભાઈ બહેન કોઈ નવી વસ્તુ લે તો તમને પણ જોવાનું મન થાય ને કે કેવી છે, હું પણ જોઉં. મારી પાસે કાળા ચશ્મા હતા. ચકુને ચશ્મા ગમ્યા, તે ખુશ થઈ. હવે મારા કાળા ચશ્મા હતા એ ચકુને બહુ ગમ્યા અને તે ખુશ થઈ.
હવે બહેરી હતી એટલે કંઈ સાંભળી નથી શકતી, બોલી પણ નથી શકતી. મોટે ભાગે જે બાળકો સાંભળી નથી શકતા તે બોલી પણ નથી શકતા. એટલે દોડતી દોડતી એ ક્યાં જાય છે તો કે પિયાનો પાસે ગઈ. તેણે ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. હવે એણે ખુશ થઈને પિયાનો વગાડવાનું કેમ શરૂ કર્યું હશે? ખબર છે? વિચારવું જોઈએ. કારણ કે એ પોતાની ખુશી વ્યક્ત કરવા માંગતી હતી, બતાવવા માટે કે હું નંદુના ચશ્મા જોઈને ખૂબ જ ખુશ થઈ. એટલે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેણે શું કર્યું? પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. હવે બાળકો, જે લોકો આંખોથી જોઈ ન શકતા હોય તેવા લોકોને આપણે શું કહીએ છીએ? પ્રજ્ઞાચક્ષુ. બરાબર? તેવા લોકોને આપણે કહીએ છીએ પ્રજ્ઞાચક્ષુ, એટલે કે અંધ લોકો, કે જે લોકો આંખોથી જોઈ શકતા નથી. પછી છે મૂકબધિર, તો કે જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તેવા લોકોને કહેવાય છે મૂકબધિર, એટલે કે મૂંગા બહેરા, કે જે બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા તેવા લોકોને કહેવાય છે મૂકબધિર, એટલે કે મૂંગા બહેરા. પછી છે માનસિક ક્ષતિવાળા, કે જે લોકો મંદબુદ્ધિના હોય, કે જેમનામાં શીખવાની ગતિ બહુ જ ઓછી હોય છે, મંદબુદ્ધિ હોય છે, તેવા લોકોને કહેવાય છે માનસિક ક્ષતિવાળા. પછી છે વિકલાંગ, તો કે જે લોકોનો શરીરનો કોઈ અંગ ક્ષતિવાળું હોય, હાથ હોય, પગ હોય કે કોઈ પણ અંગ ક્ષતિવાળો હોય તેવા લોકોને આપણે વિકલાંગ કહીએ છીએ. બરાબર? પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ, કે જે લોકો આંખોથી જોઈ શકતા નથી. મૂકબધિર એટલે કે બહેરા, કે જે લોકો બોલી અને સાંભળી શકતા નથી. પછી છે માનસિક ક્ષતિવાળા, કે જે લોકો મંદબુદ્ધિના હોય છે તે કહેવાય છે માનસિક ક્ષતિવાળા. અને બીજા છે વિકલાંગ, ખોડખા પણ આપણે જેને કહીએ છીએ, કે જે લોકોનો શરીરનો કોઈ અંગ ક્ષતિવાળું હોય તેવા લોકો વિકલાંગ કહેવાય છે. આ તમને વ્યાખ્યામાં કે નાના પ્રશ્નોના જવાબમાં પૂછાઈ શકે છે. હવે જુઓ આગળ, કે જે લોકો જોઈ ન શકતા હોય તેવા લોકોને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ, જેમ કે અંધ લોકો. આગળ આપણે જોયું કે જે લોકો જોઈ નથી શકતા તેવા લોકોને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ. હવે આવા લોકો માટે એક લિપિ છે જેને કહેવાય છે બ્રેલ લિપિ. એ લિપિને શું કહેવાય છે? બ્રેલ લિપિ. કે નેત્રહીન વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલ એક લિપિ, કે જેમાં ઉપસેલા મૂળાક્ષરોને સ્પર્શ કરીને તેને ભણવામાં આવે છે. નેત્રહીન એટલે કે જેને આંખો નથી તેવા લોકો માટે એક લિપિ બનાવેલી છે જેને કહેવાય છે બ્રેલ લિપિ, કે જેમાં શું હોય છે કે મૂળાક્ષરો જેમ કે ABCD હોય, ક ખ ગ હોય, એ શું હોય? ઉપસેલા હોય. તેને સ્પર્શ કરીને આ ભણવામાં આવે છે. જુઓ અહીં તમે ચિત્રમાં જોશો તો દેખાશે કે આ મૂળાક્ષરો છે એના અમુક ટપકાવાળું છે, એ ઉપસેલું હોય છે. એટલે તેના પર આ રીતે આંગળી ફેરવીને આ લિપિને વાંચી શકાય છે. એટલે નેત્રહીન લોકો શું હોય છે? એ શું કરે છે કે આ લિપિ ઉપર આંગળી ફેરવી અને તે લોકો વાંચી શકે છે. એટલે આ લિપિને કહેવાય છે બ્રેલ લિપિ. આ બ્રેલ લિપિ છે એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટે આશીર્વાદરૂપ છે. હવે જુઓ આગળ, આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. હવે આપણી આંખો છે, આપણી આંખો ઘણું બધું કહી જાય છે. હવે નાનું બાળક છે, 6 થી 8 મહિનાનું બાળક હોય, એ બોલતા શીખે એ પહેલાં શું કરે છે? તેના હાથના ઈશારાથી, હાથ પગ હલાવીને તેના ચહેરા પરથી એ ઘણું બધું કહી જાય છે. તેઓ ખૂબ સમજી પણ શકે છે. એટલે જુઓ તમે અહીં ચિત્ર તમને દેખાય છે, આ 2 ચિત્રો. હવે મને આ 2 ચિત્રો જોઈને કહો કે આ પહેલાં ચિત્રમાં છે આ વ્યક્તિ એ શું કહેવા માંગે છે? એના ચહેરા પરથી તમે શું અવલોકન કરો છો? શું કહી શકો તમે મને?
આ જે છોકરો છે એ તમે એવું કહી શકો કે આ બાળક ખુશ છે. જ્યારે અહીં આના ચહેરા પરથી તમે શું કહી શકો? તો કે તે ઉદાસ છે. બરાબર, એટલે આપણા ચહેરા પરથી જ ખબર પડી જાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. એટલે કે ચહેરો એ આપણો શું છે? અરીસો છે. આપણા મનમાં જે વાત હોય એ આપણા ચહેરા પર દેખાઈ આવે છે. હવે જુઓ, 6 થી 8 મહિનાનું બાળકનું અવલોકન કરો. તેઓ અભિનય દ્વારા શું સમજાવી શકે? હવે નાનું બાળક હોય એ બોલી નથી શકતું, બરાબર. હવે એ તેના અભિનયથી આપણને શું કહેવા માંગે છે? તે કઈ ક્રિયાઓ કરે છે? તો કે તે 2 ક્રિયાઓ કરે, હસવાની કે રડવાની ક્રિયા કરે. તેને મજા આવે, આનંદમાં હોય તો તે હસે છે, બરાબર. ખિલખિલાટ રમે છે આપણી પાસે, હાથ પગ હલાવે છે. પછી જો તેને ભૂખ લાગી હોય કે બહાર જવું હોય કે મમ્મી પાસે જવું હોય તો શું કરે? એ રડવાનું ચાલુ કરે, બરાબર ને. હાથ પગ હલાવે. એટલે તે હાથ પગ હલાવી અને પોતાની વાત શું કરે છે? વ્યક્ત કરે છે. તેની મદદથી પોતાની જરૂરિયાત તે તેના માતા પિતાને જણાવે છે. તમે નાના બાળકને જોયું હોય, તેને ભૂખ લાગે તો એ શું કરે? તે બોલી નથી શકતું, પણ એ શું કરે? રડવાનું ચાલુ કરે. એટલે તેના મમ્મી હોય કે એના પપ્પા હોય, મમ્મીને તરત ખ્યાલ આવી જાય કે હવે તેને ભૂખ લાગી છે, બરાબર. પછી ક્યાંક પપ્પા અચાનક આવે બહારથી તો પપ્પાને જોઈને નાનું બાળક ખુશ થઈ જાય. એટલે તે શું કરે છે? તે તેના હાથ પગ હલાવે છે. એટલે ચહેરો એ આપણો અરીસો છે. આપણા મનમાં જે હોય એ ભાવ આપણા ચહેરા પર દેખાઈ આવે છે. હવે જુઓ, અહીં એક પ્રવૃત્તિ તમારે કરવાની છે. રંગ પૂરવાના છે. ચિત્રમાં આંખ, નાક અને મોઢું નથી, એ તમારે દોરવાના છે અને રંગ પૂરવાના છે. તમારે એ બનાવવું પડશે. હવે આ માટે શું કરવાનું છે કે કઈ રીતે બનાવવાનું છે? તો જુઓ, આ વાંચો. આ આફતાબ છે. આ કોણ છે? આફતાબ છે, બરાબર. તેનું મનપસંદ રમકડું પડી ગયું છે. હવે શું થયું છે? તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે. તે ઉદાસ છે. તો તેનો ચહેરો કેવો લાગશે? હવે વિચારો કે આફતાબની જગ્યાએ તમે હો અને તમારું મનપસંદ રમકડું પડી ગયું હોય અને તૂટી ગયું હોય તો તમારો ચહેરો કેવો લાગશે? ઉદાસ હોઈએ આપણે તો ઉદાસીમાં આપણો ચહેરો કેવો થઈ જાય? કંઈક આવો થઈ જાય, બરાબર. આપણે ઉદાસ હોઈએ તો દુઃખ થાય ને, આપણું મનપસંદ રમકડું તૂટી ગયું હોય તો. હવે જુઓ આગળ. એ જ રીતે આ જૂલી છે. ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો. તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? હવે ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો. તમારા ઘરે કોઈ નાની બહેનનો જન્મ થયો હોય, નાના ભાઈનો જન્મ થયો હોય તો તમારા ચહેરા પર ખુશી આવે ને, ખુશીના ભાવ દેખાય. તો તમારો ચહેરો કેવો હોય? તો તમારો ચહેરો કંઈક આવો હશે. આ રીતે સ્માઈલ કરશો ને તમે, તમારા ખુશીના ભાવ આવી રીતે કંઈક દેખાશે, બરાબર. એટલે જૂલીના ચહેરા પર કંઈક આવા ભાવ દેખાશે. પછી જુઓ, આ ઋત્વાની માતા છે. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતા પરના ચહેરા પર કેવો ભાવ હશે? હવે ઋત્વાની જગ્યાએ તમે હો ને તમને તમારા મમ્મી રસોડામાંથી કઈ વસ્તુ લાવવાનું કહે અને તમારા હાથમાંથી એ વસ્તુ પડી જાય ને તૂટી જાય કે કદાચ ઢોળાઈ જાય તો તમારા મમ્મી શું કરશે? ગુસ્સો કરશે ને તમારી ઉપર. એટલે તમારા મમ્મીના ચહેરાના ભાવ કેવા હશે? જુઓ, આપણે અહીં કરીએ.
બરોબર થયું નથી પણ કંઈક આવી રીતે ગુસ્સો કરશે. બરાબર? મારા કરતાં તો તમે બધા સારું ડ્રોઈંગ કરો છો, ચિત્ર બનાવો છો, એટલે સરસ રીતે બતાવજો બધા. બરાબર ને? હવે જુઓ, આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. રેહાનાનો ચહેરો કેવો દેખાશે? હવે અચાનક તમે ઘરે જતા હો કે રસ્તામાં તમારી સામે કૂતરું આવે કે તમારી પાછળ કૂતરું પડે અને ભસવા લાગે ને દોડે, તો તમારા ચહેરા પર કેવા ભાવ આવશે? બીક લાગશે ને, ડર લાગશે તમને. એટલે તમારા ચહેરા પર ડરનો ભાવ આવશે. તો બાળકો, આવી જ રીતે આપણો ચહેરો એ આપણી પરિસ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. એટલે જ તો આપણો ચહેરો એ આપણો શું છે? અરીસો છે. આપણો ચહેરો એ આપણો અરીસો છે.